હેલો ગાઈસ, ધીસ ઇઝ ડોક્ટર મિહિર. આજે આપણી પાસે જે કેસ છે એ યુટ્રાઇન ફાઇબ્રોઇડ છે, અરાઉન્ડ 6 સેન્ટીમીટર, અને હિસ્ટ્રી ઓફ પ્રીવિયસ મલ્ટિપલ સેક્શન છે, એટલે કે સિઝેરિયન વધારે કરેલું છે. હિમોગ્લોબિન ફક્ત 8 છે, એટલે પેલા 2 હિમોગ્લોબિન ચડાવેલા છે, 2 બીટી ચડાવેલા છે, અને હવે આપણે ટીએલએચ કરશું. બરાબર, થઈ જશે આરામથી. હો. હેલો ગાઈસ, ઓપરેટિવ બહુ સારી રીતે થઈ ગયું છે. બ્લડ લોસ 0% છે ને કશો પ્રોબ્લેમ થયો નથી. બેનને રિકવરી બહુ સારી રીતે આવશે. આ બેનને વધારે પીરિયડ આવવાને કારણે હિમોગ્લોબિન 7-8 જ રહેતું હતું. 7 રીએ 8 રીએ પાછું વધારે ખાય એટલે 7 રીએ, તો એને કન્ટિન્યુઅસ નબળાઈ લાગતી હતી. આંખે અંધારા આવતા હતા, આંખની પાપણ ઊંચી કરવાની પણ છેલ્લે તાકાત નહોતી રહેતી, એવું કહેતા હતા. ને ધબકારા બહુ વધી જતા હતા, એટલે પાલ્પિટેશન હતું. એને ટિપિકલ એનિમિયાનો કેસ કહેવાય. જો કોઈને આવી રીતે પીરિયડ વધારે આવતા હોય અથવા પીરિયડમાં બહુ વધારે દુખાવો થતો હોય તો મહેરબાની કરીને ગાયનેકોલોજીસ્ટ પાસે એક વખત સોનોગ્રાફી કરાવી લેવી અત્યંત જરૂરી છે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.